નમસ્કાર મિત્રો, ભક્તિ બેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય। શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ। કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર જ્યારે અર્જુન શંકા અને સંશયના વાદળો ઘેરાયેલો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધીરે ધીરે તેના પરમ જ્ઞાન માર્ગ આગળ વધાર્યો। પ્રથમ અધ્યાયમાં અર્જુનનું વિમૂઢ મન, બીજા અધ્યાયમાં આત્મજ્ઞાન, ત્રીજાથી છઠ્ઠા અધ્યાય સુધીમાં કર્મ જ્ઞાન અને સંન્યાસ વિશે સમજ આપી બાદ હવે 7મા અધ્યાયમાં શરૂ થાય છે જ્ઞાન અને વિજ્ઞાનનો યોગ। આ અધ્યાયમાં ભગવાન અર્જુને માત્ર જ્ઞાન જ નહીં પરંતુ જ્ઞાનના અનુભૂતિ રૂપ વિજ્ઞાનની પણ ભવ્ય સમજ આપી છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જો તું મનને સંપૂર્ણ રીતે મારા પર સ્થિર કરી દે અને ભક્તિથી મારી સેવા કર તો હું તને સંપૂર્ણ રીતે જાણી શકીશ। ભગવાન અહીં કહે છે કે માત્ર ધાર્મિક વિધિ કે પૂજા પૂરતી નથી પણ ભક્તિ સાથે એકત્ર મન જરૂરી છે। જ્યારે મન ભગવાનને સ્થિર થાય છે ત્યારે જ સાચું જ્ઞાન ફૂટી નીકળે છે। શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયામાં અસંખ્ય જીવ છે પરંતુ થોડા જ લોકો ભગવાનને ઓળખવાનો પ્રયાસ કરે છે અને તેમાં પણ દુર્લભ જ કોઈ છે જે પરમ તત્વ રૂપે ઓળખાય છે। ભગવાન કહે છે કે જ્ઞાન એટલે કે મારી સૃષ્ટિ, મારું સ્વરૂપ અને મારા જીવાત્મા વચ્ચેનો સંબંધ સમજવું અને વિજ્ઞાન એટલે કે આ જ્ઞાનનો અનુભવ કરવો એટલે કે જીવનમાં ભક્તિ અને સમર્પણથી સત્યનું જીવવું। શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં એવા લોકો બહુ દુર્લભ છે કે જે મને સાચો અર્થ ઓળખાવે છે। અનંત જન્મ પછી જ કોઈ જ્ઞાની માણસ સમજે છે કે સર્વ કંઈક ભગવાન જ છે। ભગવાન કહે છે કે હે અર્જુન, મારી પ્રકૃતિ 8 ભાગમાં વહેંચાયેલી છે। પહેલો ભાગ છે ધરતી એટલે કે પૃથ્વી, બીજું છે જળ, ત્રીજું છે અગ્નિ, ચોથું છે વાયુ, પાંચમું છે આકાશ, છઠ્ઠું છે મન, સાતમું છે બુદ્ધિ અને આઠમું છે અહંકાર। પરંતુ મારી બીજી પ્રકૃતિ છે કે ઉચ્ચ પ્રકૃતિ જે એ છે કે જીવાત્મામાં જે સમગ્ર જગતને સચવે છે। શ્રી કૃષ્ણ કહે છે, હું એક જ આખા બ્રહ્માંડનો મૂળ આધાર છું। હું જ સર્વ કારણોનું કારણ છું। મારી પાસે જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, મારી અંદર જ ટકી રહે છે અને અંતે મારી અંદર જ પામે છે। ભગવાન કહે છે કે મારી માયા અદ્ભુત છે। તે 3 ગુણોમાં બનેલી છે। પહેલું છે સત્વ, બીજું છે રત અને ત્રીજું છે તન। આ 3 ગુણોમાં જગતનું બાંધે છે એટલે કે જીવાત્માનું ભૌતિક ચક્રમાં ફસાઈ જાય છે। જે ભક્ત મારું આશ્રય લે છે એ જ આ માયા પાડી શકે છે। અહીં ભગવાન એક મોટું તત્વ જણાવે છે। ભગવાનની માયા અતિ શક્તિશાળી છે પરંતુ ભક્તિ દ્વારા તેને જીતી શકાય છે। ભગવાન કહે છે, હું જ જળમાં શ્વાસ છું, હું જ સૂર્ય અને ચંદ્ર પ્રકાશ છું, હું જ વેદોમાં ઓમકાર સ્વરૂપે છું, હું જ ધરતી સુગંધ છું, અગ્નિ તેજ, જીવનમાં જીવવામાં તપવા તપ છું। દરેક તત્વમાં, દરેક અનુભૂતિમાં, દરેક જીવન ભગવાન વ્યાપક છે। જે વ્યક્તિ સમજણ સુધી પહોંચે છે તેને સાચો યોગી કહેવાય છે। અર્જુનના મનમાં એક પ્રશ્ન થાય છે, હે કેશવ, ઘણા લોકો અન્ય દેવતાઓને પણ પૂજા કરે છે, શું તમે એવો જ પૂજો છો? ભગવાન સ્મિત સાથે કહે છે, હા અર્જુન, જે કોઈ પણ દેવતાઓ ભક્તિ કરે છે તેને પણ અંતે મને જ પૂછે છે કારણ કે દેવતાઓ પણ શક્તિ મારી પાસે જ મળે છે। પરંતુ ભક્તોને એ સમજ નથી કે ફળ તેમને મળે છે ન્યાસોની છે। જે મારી ભક્તિ કરે છે અને અમર ફળ પ્રાપ્ત થાય છે। ભગવાન કહે છે, માનવ જગત અવિદ્યા અને ઈચ્છાઓને ભરેલું છે। લાલચ, ઈષ્ટ અને અહંકાર કારણે લોકો મને ઓળખી શકતા નથી। મારી માયા એવી છે કે હું સર્વ હૃદયમાં રહું છું છતાં અજ્ઞાનીઓ મને બહાર શોધે છે। પરંતુ જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી મારું ધ્યાન કરે છે તેને જ મને અનુભવે છે। આ અધ્યાયમાં આપણને શીખવે છે કે સાચું જ્ઞાન માત્ર શબ્દોમાં નથી પરંતુ અનુભવે છે। જ્યારે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરે છે ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે। તે સમજે છે કે દુનિયામાં જે કંઈ છે બધું ભગવાનનું સ્વરૂપ છે। ધરતીઓથી અણુ સુધી લઈને આકાશથી તારાઓ સુધી બધું જ પરમ તત્વનું સમાયેલું છે। 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ આપણને બતાવે છે કે ભગવાન સ્વરૂપે વ્યાપક છે।
ભક્તિ દ્વારા જ આપણે તેને જાણી શકીએ છીએ. જે ફક્ત મનથી, વૃત્તિથી અને આત્માથી ભગવાનને અપ્રતિત થાય છે તેને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અંતે અર્જુન સમજે છે કે જ્ઞાન માત્ર શાસ્ત્રોમાં નથી પરંતુ જીવનમાં દરેક અનુભવમાં છે. જ્યારે આપણે દરેક પરમાત્માને જોઈએ ત્યારે જ સાચો જ્ઞાન વિજ્ઞાન યોગ શરૂ થાય છે. ભક્તિથી ભગવાનને જાણવું એ જ સત્ય જ્ઞાન છે અને ભગવાનને અનુભવ લેવું એ જ વિજ્ઞાન છે. મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય, જ્ઞાન, વિજ્ઞાન અને યોગ. આ અધ્યાયમાં આપણને શીખવે છે કે સાચું જ્ઞાન પુસ્તકોમાં નહીં પરંતુ આપણે અનુભવમાં છુપાયેલું છે. જ્યારે આપણે ભક્તિપૂર્વક ભગવાનને મન રાખીને શીખીએ છીએ ત્યારે જીવનમાં શાંતિ, સમય અને આનંદ સ્વયં આવી જાય છે. ભગવાન સર્વમાં છે, ધરતી પર, આકાશમાં, દરેક જીવમાં અને આપણા હૃદયમાં છે. તમને ઓળખવા માટે ફક્ત એક જ માર્ગ છે, શ્રદ્ધા અને ભક્તિનો માર્ગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નવા અધ્યાય અને ધાર્મિક વાર્તાઓ માટે બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.